લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના થુવાવી રાજલી વિસ્તારમાં ભાજપ દ્વારા વિકાસ અને વિશ્વાસ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ ડભોઈ વિસ્તારની 4 જિલ્લા પંચાયત બેઠકો માટે જોરદાર પ્રચાર પ્રસાર કર્યો હતો અને કાર્યકરોને ભાજપની જીત સુનિશ્ચિત કરવા મક્કમ બનવા અનુરોધ કર્યો હતો। તેમણે કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહાર કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આતંકવાદી કહેતા કોંગ્રેસને જનતા ક્યારેય માફ નહીં કરે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો સમય આવી ગયો છે તેવી ટકોર પણ તેમણે કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ કોંગ્રેસ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરીફ થતાં કોંગ્રેસને અસહ્ય થયું છે। 13મી તારીખે તાલુકા પંચાયતની કચેરી ખાતે બનેલી ઘટનાને લઈ તેમણે કોંગ્રેસની કડક શબ્દોમાં ટીકા કરી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ વિજય બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ પણ જોવા મળ્યો હતો, જેમાં આશરે 100થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યો હતો, જે ભાજપ માટે પ્રોત્સાહક માનવામાં આવી રહ્યું છે। આ રીતે ડભોઈ વિસ્તારમાં ભાજપે જોરદાર શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણી માટે માહોલ ગરમાવ્યો છે। કોઈ ક્ષેત્ર બાકી ના રહે, સમાજનો કોઈ વિભાગ બાકી ના રહે। संजय सिंह, किरण सिंह, महिला साहिल सिंह, केसरी सिंह, महिला आर्यन सिंह, जसवंत सिंह, महिला शकील भाई, सलीम भाई, महिला फरीन भाई, रकीब भाई, महिला कुलदीप सिंह, दीप सिंह, महिला जयराज सिंह, भारत सिंह, महिला हंसराज सिंह, दीप सिंह। આપણે જે કંઈ કરવાનું છે એ કામો તો કર્યા છે, પણ આ ચૂંટણી કેવી રીતે જીતવાની છે એ પણ તમે સૌ જાણો છો। 13 તારીખે એમના પક્ષના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા તો પેટમાં ચચરી ગઈ હતી, પણ હું આભાર માનું છું તમારા બધાનો કે બીજે દિવસે આપણે એમના ગામમાં જઈને જે ફેરણી કરી એ સમગ્ર ગુજરાતે જોઈ છે। મને આવતામાં જ પ્રદેશ પ્રમુખે કીધું કે બદલો તો લેવો પડે। બદલો આપણે 26 તારીખે લેવાનો છે। ગુસ્સા ને જુસ્સાથી બટનો દબાવવાના છે। ગુસ્સા ને જુસ્સાથી બટન દબાવવાના છે। જ્યાં કમળ દેખાય એ બટન દબાવવાનું અને આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે। 13 તારીખ પછી આવી નથી શકતા અને બધો જ પ્રતાપ ભારતીય જનતા પક્ષના કાર્યકરોનો છે, આગેવાનોનો છે। હું વધારે આજે નથી કહેવા માંગતો, કારણ કે પ્રદેશ પ્રમુખ અહીંયા આપણને સંબોધવા આવ્યા છે, ત્યારે હું એમને આપના તમામ વતી ખાતરી આપું છું કે અહીંયાની જે અત્યારે 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો અહીંયા બેઠા છે, 5 ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે। સાથે જે 20 તાલુકા પંચાયતના ઉમેદવારો અહીંયા આવ્યા છે એ તમામ જંગી બહુમતીથી જીતવાના છે। ડભોઈ નગરપાલિકામાં ફરીવાર ભારતીય જનતા પક્ષનું બોર્ડ બેસવાનું છે। આપણે કરજો, પણ આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે। એના જે તમે કરશો એનામાં તમારી જોડે અમે તમામ ઊભા છીએ। જેમ 13 તારીખે થયું ને કોઈને કશું થવા નથી દીધું, એમ ફરીવાર પણ કોઈને કશું થવા નહીં દઈએ।